હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ, ગામ લોયા, તાલુકો સાયલા. બાબા સાહેબ આંબેડકર જે સંવિધાન ઘડેલ છે અને જે લખેલું છે તેની અંદર સ્ત્રીઓને માન સન્માન અને સહયોગ પણ આપેલો છે કે જે વર્ષો પહેલાં આપણા પૂર્વજો અને રાજા રજવાડાઓમાં દીકરીઓને દૂધપાતી કરતા તે પણ હક આપેલો કે બાળાઓને જીવવા દો. ત્યારબાદ જે બાળ લગ્ન એ પણ અટકાવેલા કે મોટી વયની 18-19 વર્ષની દીકરી દીકરા થાય ત્યારે લગ્ન કરવા. બીજો નંબર કે જે સ્ત્રીઓ વૃદ્ધ હોય તેઓને વૃદ્ધ પેન્શન આપવું તથા જમીન મિલકત હોય પિતાની એમાં સ્ત્રીઓનો હક ધરાવવો તથા દીકરીઓને માન સન્માનથી ભણવાનો અધિકાર. કારણ કે પહેલાંના યુગની અંદર સ્ત્રીઓને ભણવાનો અધિકાર નહોતો, તે બાબા સાહેબ અપાવેલો. અને જે વિધવા સ્ત્રીઓને પૂર્ણ લગ્ન કરવાનો પણ અધિકાર આપ્યો. સ્ત્રીઓને હક અને કાયદા અને કાનૂની કાર્યવાહી થાય અને સ્ત્રીઓને માન સન્માન સાથે મળે એ પણ હક આપેલો. સ્ત્રીઓને અત્યારે આ યુગની અંદર બાબા સાહેબ આંબેડકર હાલ નથી પણ એમનો કાયદો અમલમાં છે, તે પણ હક અપાવેલો બાબા સાહેબે કે જે સ્ત્રીઓને મામલતદાર, કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ અથવા પીએ સાહેબ જમાદાર જે બને છે તે બાબા સાહેબ આંબેડકરના સંવિધાન મુજબ બને છે. અને હું એવું માનું છું કે બાબા સાહેબ આંબેડકર તે માત્ર દલિતના જ નેતા નથી પણ તમામ જ્ઞાતિઓના નેતા છે. કારણ કે તમામને સંવિધાન લાગુ હોય છે. એવું નથી હોતું કે અમારી સમાજને બાબા સાહેબ આંબેડકર સંવિધાન લાગુ હોય છે પણ બીજી જ્ઞાતિઓને એટલા પેટમાં દુખે છે કે તે દલિત હતા. અમારી સમાજના બાબા સાહેબ આંબેડકર છે તેઓને અમે ગર્વ લઈએ છીએ પણ આપને તમામને બેન, બેટી, દીકરી, વહુ તમામ જ્ઞાતિઓ ફાયદો તો તમામ ઉઠાવો છો. તો હું એટલું વિનંતી કરું છું કે તમામ જ્ઞાતિ મળીને સંગઠન કરીને સંઘર્ષ કરીને તમામને કાયદા અને કાનૂની પ્રમાણે કાર્યવાહી તો કરો જ છો, સહયોગ તો લ્યો જ છો, લાભાર્થી તો છો જ તે. તો તમે તમામ જ્ઞાતિને વિનંતી એટલું કરું છું કે જ્યારે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ હોય ત્યારે ગામજનો તથા તમામ જ્ઞાતિ મળીને બાબા સાહેબ આંબેડકર સંગઠન થઈ અને જન્મજયંતિ ઉજવે તો એક સાથે તો સારું રહે. કારણ કે સ્ત્રીઓને હક નહોતો આપેલો પહેલાં. બાબા સાહેબે ભણીને હક અપાવેલો. કારણ કે તમામ સ્ત્રીઓ આવી ગયા. એમાં એવું નથી કહેતા કે દલિતની સ્ત્રી હોય તો એને જ હક આપ્યો છે પણ અનુસૂચિત જાતિની સ્ત્રીઓ તો ગર્વથી અત્યારે મામલતદાર, ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર, પીએ સાહેબ જમાદાર, તલાટી દરેક કર્મચારી છે. પણ એમાં 25% ઓબીસી જ્ઞાતિ છે. તો તેઓને જે સ્ત્રીઓ અત્યારે માન સન્માનથી હરી શકે છે, ફરી શકે છે અને પુરુષોની સાથે મળીને કામ પણ કરી શકે છે, એ બાબા સાહેબે અપાયું છે. તો હું એમ કહું છું કે દરેક સમાજને સંગઠન થઈને એકત્રિત થઈને દરેક જગ્યાએ દરેક નાના જ્ઞાતિના વ્યક્તિઓને સાથે મળીને કામ કરવું જોઈએ. જય ભીમ, જય નમો બુદ્ધાય. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આગળ વધારજો. જય ભીમ, જય નમો બુદ્ધાય, જય સંવિધાન.